નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ગારિયાધાર ચુવાળિયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ગારિયાધાર ચુવાળિયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ તેમજ સમસ્ત કોળી સમાજ દ્વારા કથાકાર રાજુગીરીએ વ્યાસપીઠ પરથી સમગ્ર કોળી સમાજ વિશે કરેલ ટિપ્પણીથી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। વ્યાસપીઠ પરથી આવા અપમાનિત શબ્દો જાહેરમાં બોલતા અમારી લાગણીને ઠેસ પહોંચી છે, જેથી આ કથાકાર રાજુગીરી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। આજે અમારે ગારિયાધાર તાલુકાના સમસ્ત કોળી સમાજ આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। વિષયમાં જે ઝીંઝુડા સાવરકુંડલા તાલુકાનું ઝીંઝુડા ગામના વતની રાજુગીરી એ બાપુ કહેવાના તો લાયક નથી, કેમ કે કોઈ સમાજને કોઈ સમાજ ઉપર ટિપ્પણી કરવી અને અભદ્ર શબ્દ બોલવા એ કોઈનો અધિકાર નથી। અમે તો અમારો સમાજ તો સમસ્ત સમાજને સાથે લઈને ચાલવાવાળો સમાજ છે, પણ એને અમારા સમાજને એક આંચકો લાગે એવી ટિપ્પણી કરી છે। પણ અમે આવેદનપત્ર દેવાનું કારણ છે કે આવું કોઈ વ્યક્તિ કોઈ સમાજ ઉપર ટિપ્પણી ન કરે એવી અમારી અપીલ છે। અને 5 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર કથા કરવા બેસે નહીં એવી અમારા આખા ગારિયાધાર તાલુકાની સમસ્ત કોળી સમાજની માંગણી છે। 5 વર્ષ એને એવી સજા દો કે કોઈ પણ કથા ક્યાંય પણ ન કરવા દે, ઘેરે બેસવા દે। જય વેલનાથ। ગારિયાધારથી વલ્લભભાઈ મકવાણા અને અમારો સમસ્ત કોળી સમાજ ઠાકોર કોળી સમાજ વિશે ટિપ્પણી કરેલ છે। સાવરકુંડલા તાલુકાના વતની રાજુગીરી કથાકાર જે ઠાકોર સમાજ કોળી સમાજની વિશે ઉનાની જે કથા ચાલુ છે વ્યાસપીઠ ઉપરથી સમસ્ત કોળી સમાજની ટિપ્પણી કરેલ છે, જેથી સાહેબને અમારી જ્ઞાતિ અપમાન કરેલ છે, જેથી તમને કડકમાં કડક કાર્યવાહી કરવા, જેથી કથાકાર 5 વર્ષ સુધી કથા ન કરે, જેથી આ સાહેબ પાસે અમારી માંગણી છે। તે તંત્ર ઉપર અને સરકાર ઉપર ભરોસો છે કે આમાં સમાજને ન્યાય આપવા વિશેની અને સામે ધોરણ કાર્યવાહી કરવાની ગારિયાધાર તાલુકાના સમસ્ત કોળી સમાજ આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા અમારી નમ્ર અરજી છે।